બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પાલનપુરમાં એક 13 વર્ષની કિશોરીનું ગીઝરના ગેસના કારણે મૃત્યુ નીપજ્યું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે પાલનપુર આબુ હાઈવે નજીક તિરુપતિ રાજનગર સોસાયટી આવે છે. આ સોસાયટીમાં રહેતા વ્યાસ પરિવારની લાડલી દુર્વા નહાવા માટે ગઈ હતી. જોકે 15 મિનિટ સુધી તે બાથરૂમની બહાર નહીં આવતા કોઈ અવાજ ન સંભળાયો અને માતાએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દીકરીએ કોઈ જવાબ ન આપ્યો એટલે માતાએ મકાનની પાછળ જઈને કાચની જાળીમાંથી જોતા કિશોરી બેહોશ હાલતમાં પડેલી જોવા મળી. અંતે પરિવારે બાથરૂમનો દરવાજો તોડ્યો અને તેને તરત નજીકના દવાખાને લઈ ગયા તો ફરજ પરના હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી. આ ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો. ઉલ્લેખનીય છે કે ગેસ ગીઝર મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જો બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બને છે, જેનાથી ગૂંગળામણ અનુભવાય છે. કાર્બન મોનોક્સાઇડ શરીરના રક્તકણને નુકસાન પહોંચાડતો હોવાથી લાંબા સમયે મૃત્યુ પણ નીપજી શકે છે. બપોરે દીકરી નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. 15 મિનિટ સુધી બહાર ના આવતા અમે તપાસ કરી તો એ કંઈ બોલી નહીં, એટલે અમે પછી દરવાજો ખોલીને જોયું તો તે અંદર બેભાન અવસ્થામાં પડી હતી. ગેસના ગળતરના લીધે થયું અથવા તો પડી ગયું બેભાન થઈ ગયું, એમ્બ્રેસ થઈ ગયું. પછી દવાખાને લઈ ગયા. ડૉક્ટરે તેને થોડી ટ્રીટમેન્ટ કરી પણ કોઈ પ્રયત્નથી પોસિબલ ના બન્યું એટલે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પછી કેટલા વાગ્યા બપોરે 1 થી 1:30 વચ્ચે બની હતી આ ઘટના. એટલે ગેસ લીકેજ, ગેસની સ્મેલ કે લીકેજ નથી ગેસ. એના પછી તો અમે બી બધા બાથરૂમમાં નાહ્યા સવારે બધા. અમારી તિરુપતિ રાજનગર પરિવારની ખૂબ લાડકી દીકરી દુર્વા આજે અચાનક અમારા વચ્ચેથી જતી રહી છે અને એક ઘટના એટલા ટૂંકા ગાળામાં બની કે કોઈ કશું કરી શકે એમ હતું જ નહીં. દીકરી દુર્વા રાજનગર પરિવારમાં તમામ ઉત્સવોમાં ખૂબ ભાગ લેતી અને ધાર્મિક ઉત્સવ હોય કે વૃક્ષારોપણના કાર્યક્રમો હોય એ ખૂબ એક્ટિવલી એમાં પાર્ટિસિપેટ કરતી ને ખૂબ ઉત્સાહી હતી. આજે જે ઘટના બની છે, આજે ગીઝરના કારણે જે લીકેજ થાય ને ગેસના કારણે બેભાન થઈ અને એના પછી એને યોગ્ય સમયે ઘણો સમય દાખલા તરીકે અંદરના અંદર પડી રહી એટલે બેભાન અવસ્થામાં પડી રહી ગેસ અંદર જવાના કારણે ગૂંગળામણના કારણે દીકરી દુર્વાનું આજે અવસાન થયું છે. આ જે ઘટના છે સમગ્ર સમાજ માટે ખૂબ લાલબત્તી સમાન છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, મશીનનો ઉપયોગ કરીએ છીએ, પણ આ મશીન ક્યારે તમારી સાથે વિશ્વાસઘાત કરશે ખબર નહીં હોય. આ મશીન ઉપર ક્યારે ભરોસો ના કરવો જોઈએ. જે શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે જે ઠંડા પાણી નહાતા હતા અને પહેલાંથી જે વ્યવસ્થા હતી, આ જે ટેકનોલોજીના સમયમાં આજે વરદાન જે છે એ દુઃખરૂપે પરિણામ થઈ રહ્યું છે. એટલે તમામ લોકો આનો ખૂબ સાવચેતીપૂર્વક ઉપયોગ કરે, યોગ્ય વ્યવસ્થા એ પ્રકારની બનાવે કે સફોકેશન ના થાય. અને જે ગેસની આ ગેસ એટલો ભયંકર હોય છે કે માની લો ઘરમાં પણ ફેલાઈને શ્વાસની અંદર જતો રહે તો લોકો બેભાન થઈ જાય. એટલે બહુ મોટી દુર્ઘટના બનવાના પણ ચાન્સીસ આ ગેસના કારણે થતા હોય છે. મારી ફરીથી બધાને વિનંતી છે કે રાજનગર પરિવારે પોતાની એક લાડકી દીકરી ગુમાવી છે. ગુજરાતમાં કોઈ દીકરી આવી રીતે ન જાય અને એ માટે મા બાપે જે પણ સ્ટેપ લેવા હોય એ લો.